થરાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જેમાં આજે વોર્ડ નંબર 7માં કોંગ્રેસના ઉમેદવારે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગના શ્રી ગણેશ કર્યા છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતાં જ નગરપાલિકા વિસ્તારમાં હવે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીય જંગના મંડાણ થયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રણશીંગા વચ્ચે આજે થરાદ નગરપાલિકા કચેરી ખાતે ભારે ચહલપહલ જોવા મળી હતી। ખાસ કરીને વોર્ડ નંબર 7ની બેઠક માટે કોંગ્રેસ પક્ષ તરફથી રમેશભાઈ વાઘજીભાઈ રાજપૂતે આજે બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું। આ સમયે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા, જેના કારણે ચૂંટણી કચેરી પાસે રાજકીય માહોલ જામ્યો હતો। થરાદ નગરપાલિકાની આ ચૂંટણીમાં આ વખતે રસાકસીનો જંગ જોવા મળે તેવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે, કારણ કે વોર્ડ નંબર 7માં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતરે તેવી શક્યતાઓ છે। રમેશભાઈ રાજપૂતે પક્ષના વિશ્વાસ સાથે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ બેઠક પર જ્ઞાતિવાદી સમીકરણો અને વિકાસના મુદ્દાઓ મુખ્ય બની રહેશે તેમ જણાઈ રહ્યું છે। અત્યાર સુધી શાંત જણાતી ચૂંટણી પ્રક્રિયામાં હવે ઉમેદવારીપત્રો ભરાવાની શરૂઆત થતાં જ થરાદની ગલીઓમાં અને ચોરે-ચોટે ચૂંટણીલક્ષી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। આગામી દિવસોમાં અન્ય પક્ષો પણ પોતાના પત્તા ખોલશે, ત્યારે આ વોર્ડની લડાઈ વધુ રોમાંચક બનશે તે નક્કી છે। વહીવટીતંત્ર દ્વારા પણ ફોર્મ ભરવાની કામગીરી સુચારુ રૂપે ચાલે તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ફોર્મ ભરેલું છે। આ અગાઉ પણ અમે 2008માં પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ફોર્મ ભરેલું હતું અને થરાદની વોર્ડ નંબર 7ની પ્રજાએ અમને જંગી બહુમતીથી જીતાડેલ હતા। તેમજ અમને નગરપાલિકામાં ઉપપ્રમુખ બનવાનો પણ મોકો મળેલ હતો અને અમે થરાદની વર્ષોથી સેવા કરી છે અને અમારા પરિવારમાંથી 2003માંથી આજ સુધી સતત અમે નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં ચૂંટાઈએ છીએ। મારા ભાદર પણ નગરપાલિકામાં 5 વર્ષ ઉપપ્રમુખ રહ્યા હતા અને મારા મોટાભાઈ પધુભાઈ રાજપૂત એ પણ નગરપાલિકામાં 2 વર્ષ પ્રમુખ રહેલા, 2 ટર્મ પ્રમુખ રહેલા છે અને ત્યારબાદ 2018માં મૂળ ચૂંટાઈને આવતા અને હું પણ ઉપપ્રમુખ તરીકે થરાદમાં સેવા આપેલ છે। થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં કોંગ્રેસ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવતા જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે। વિજય મુહૂર્તમાં નોંધાયેલી આ દાવેદારી આગામી દિવસોમાં ભાજપ અને અપક્ષ ઉમેદવારો સામે કેવી ટક્કર આપે છે તેના પર સહુની નજર ટકેલી છે।